ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે વિદ્યુત સ્થિતિમાનનો ટોપિક ચાલે છે, બરાબર? તો બિંદુવત વિદ્યુત ભારથી Q તેનાથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જે કુલમ્બના નિયમના સૂત્ર જેવું છે, તો એ છે વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ. V બરાબર K Q ના છેદમાં અંતર, જે બિંદુ આગળ સ્થિતિમાન શોધવાનું છે તે, એટલે K Q બાય R. એ આ અંતર જે છે તે બિંદુથી વિદ્યુતભાર શોધો. એટલે V બરાબર K Q બાય R પ્રમાણે ચાલે છે આપણે, બરાબર? ચાલો હવે આપણી પાસે ટેક્સ્ટમાં ઉદાહરણ નંબર 2 આજે આપણે કરવાનું છે, બરાબર? ઉદાહરણ નંબર 2 જો આપણને પૂછાય તો એ 4 માર્ક્સના લેવલમાં આપણને પૂછી શકે. કેટલા માર્ક્સ? 4 માર્ક્સના લેવલમાં, બરાબર? અને જો આ દાખલો જો તમને આવડે, જો આ પ્રોબ્લેમ જો તમે સોલ્વ કરી શકો, હું સમજાવું છું, બરાબર? ગણતરી સાથે આપણે બધું સમજીશું, બરાબર? તો એના ઉપરથી તમે આ ઉદાહરણ નંબર 2 છે ને, હા, તો સ્વાધ્યાયનો બીજો દાખલો, સ્વાધ્યાયનો દાખલા ક્રમાંક 2, સ્વાધ્યાયનો દાખલા ક્રમાંક 2 તે પણ તમે આરામથી જાતે કરી શકશો, કેમ કે સેમ રકમ છે, બસ વિદ્યુતભારોના મૂલ્ય બદલેલા છે, બરાબર? અને પેલું જે આ જે અંતર આપેલું છે બે વિદ્યુતભારો વચ્ચે તે બદલેલું છે, બાકી દાખલો તમારે સેમ છે. તો સ્વાધ્યાયનો બીજો દાખલો તમારે જાતે કરવાનો રહેશે, બરાબર? પહેલા ઉદાહરણ નંબર 2 બરાબર સમજી લો, નોટમાં જાતે કરો ઉદાહરણ નંબર 2, અને એ કમ્પ્લીટ થાય પછી સ્વાધ્યાયનો બીજો દાખલાની ગણતરી સેમ આ જ પ્રમાણે મૂલ્યો અને અંતર બદલીને જાતે કરવાની રહેશે, બરાબર? ચાલો તો શાંતિથી અડધો કલાક આ દાખલા ઉપર ફોકસ કરો. ઓકે, ચાલો હવે શું છે તે જોજો. તો ઉદાહરણ નંબર 2 4 માર્ક્સ માટે. તો બે વીજભાર, એક વિદ્યુતભાર છે Q1 બરાબર 3 ગુણ્યા 10⁻8 કુલમ, અને બીજો વિદ્યુતભાર છે Q2 બરાબર ઋણ વિદ્યુતભાર છે -2 ગુણ્યા 10⁻8 કુલમ. આ બેમાં કયા વિદ્યુતભારનું મૂલ્ય મોટું કહેવાય? મૂલ્ય આનું 3 છે 10⁻8 માં, અને આનું મૂલ્ય 2 છે 10⁻8 માં. ઓકે, તો વધારે વિદ્યુતભાર એ આ 3 ગુણ્યા 10⁻8 છે. ખ્યાલ આવે છે ને તમને? ઓકે, કઈ નહીં, એની સમજ પડે તો ચાલશે. અચ્છા, આ બે વિદ્યુતભારો એકબીજાથી કેટલા અંતરે મૂકેલા છે? 15 સેન્ટીમીટર અંતરે. કેટલા સેન્ટીમીટર અંતરે? 15 સેન્ટીમીટર અંતરે. અચ્છા, તો સવાલ જોજો, સવાલ કે બે વીજભારોને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું હશે? 0. બે વિદ્યુતભારોને જોડતી રેખા, એના ઉપર કયો એક આપણે બિંદુ લેશું, એ બિંદુ P લેશું, ત્યાં વિદ્યુત સ્થિતિમાન આપણે કેટલું લેવાનું છે? 0, બરાબર? તો એ બિંદુ P નું આપણે Q1 કે Q2 વિદ્યુતભારથી આપણે અંતર શોધીશું. ચાલો શાંતિથી સમજો, કઈ ભારી નથી, બરાબર? એકદમ શાંતિથી સમજો, બરાબર? તો આપણે બે વિદ્યુતભાર લેશું Q1 અને Q2. એ લોકોને એકબીજાથી કેટલા અંતરે રાખવાના છે? 15 સેન્ટીમીટર. તો એક બિંદુ લેશું કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શું છે? 0. તો આપણે કયું બિંદુ લીધું? કયું બિંદુ લીધું? બે વિદ્યુતભારોને જોડતી રેખા પર
ધારો કે બે વીજભારોને જોડતી રેખા પર P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન આપણે કેટલું લેવાનું છે 0. બરાબર. તો આપણે આ દાખલો બે વાર કરવાનો છે. તો પહેલો કેસ 1 આપણે પહેલા ધારી લીધું કે P બિંદુ આગળ સ્થિતિમાન કેટલું છે 0. બરાબર. તો કેસ 1 એક Q1 વિદ્યુતભાર બતાવો, એક Q2 વિદ્યુતભાર બતાવો. આ જોડતી રેખા જોયું ને? ઓકે. બે વચ્ચે કેટલા અંતર મૂકવાનું છે 15 સેન્ટીમીટર. બે વચ્ચે અંતર કેટલું મૂકવું 15 સેન્ટીમીટર. બરાબર. હવે આપણે એક એવું બિંદુ P લેશું જોડતી રેખા પર કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું લેવાનું છે 0. ઓકે. ચાલો હવે આપણે એ બિંદુ P લઈએ. ચાલો આ બિંદુ P આ જોડતી રેખા ઉપર લેવાનું છે ને, વચ્ચે નથી લેવાનું. આપણે આ જોડતી રેખા પર ચાલો ગમે ત્યાં લઈ લઈએ. શાંતિથી સમજો, ઉતાવળ તો નથી ને? ઓકે. ચાલો બિંદુ P આ જોડતી રેખા પર ધારો કે હું અહીંયા લઈ લઉં. જોયું બિંદુ P મેં જોડતી રેખા ઉપર લઈ લીધું ને? ઓકે. તો આપણે આ બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે 0. બોલો આ બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિમાન કોના લીધે મળશે? Q1 વિદ્યુતભારના લીધે અને Q2 વિદ્યુતભારના લીધે. બરાબર. તો આ બેનું ટોટલ તે આપણે ટોટલ વિદ્યુત સ્થિતિમાન 0 લેવાનું છે. ખ્યાલ આવે છે તમને? હા. ચાલો તો આ બિંદુ P નું અંતર આપણે શોધવાનું છે. તો ધારો કે આ બિંદુ P નું આપણે અંતર શોધવાનું છે. તો ધારો કે હું Q1 વિદ્યુતભારથી જ અંતર શોધું. તો જે શોધવાનું હોય તેને આપણે x કન્સિડર કરીએ. બરાબર. તો ધારો કે આ Q1 વિદ્યુતભારથી આ બિંદુ P નું અંતર કેટલું છે x. ધારો કે અંતર કેટલું છે x. બિંદુ P નું Q1 વિદ્યુતભારથી અંતર આપણે કેટલું લીધું x. તો બોલો Q2 થી અંતર કેટલું થશે? આટલું x છે ને, તો આટલું કેટલું થશે? તો ટોટલ કેટલું છે? કુલ અંતર કેટલું છે 15 સેન્ટીમીટર છે ને. જો આટલું x લઉં તો આટલું કેટલું થશે? ધારો કે આ 10 હોય, આ 3 હોય, તો આ 7 હોય કે નહીં? કે 10 - 3. ઓકે. તો આટલેથી આટલું અંતર કેટલું થશે? તો 15 - x જેટલું થશે સેન્ટીમીટરમાં. બોલો આ સમજ પડે છે તમને? ઈઝી છે ને? હા, બસ આ જ સમજવાનું છે. ગણતરી તો તમને 100% આવડવાની છે. મેં બિંદુ P આપણે જોડતી રેખા પર લીધું કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? કુલ વિદ્યુત સ્થિતિમાન 0. બરાબર. તો આ બિંદુ P ને મેં જોડતી રેખા ઉપર લીધું. તો કેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 બને તે શોધવાનું છે. તો આ Q1 વિદ્યુતભારથી મેં અંતર x લીધું. તો Q2 વિદ્યુતભારથી ટોટલ 15 છે ને, તો 15 - x થવાનું કે નહીં આટલું? ઓકે. ચાલો તો એ વસ્તુ ધારી લઈએ કે ધારો કે બિંદુ P એ Q1 વિદ્યુતભારથી કેટલા અંતરે x સેન્ટીમીટર અંતરે અને Q2 વિદ્યુતભારથી કેટલા અંતરે 15 - x સેન્ટીમીટર અંતરે છે. ઓકે. ચાલો હવે આપણે આપણી શરત પ્રમાણે છીએ. તો આ બિંદુ P આગળ કુલ સ્થિતિમાન Vp એ આ બે વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું હશે. એટલે Vp બરાબર V1 + V2. બરાબર. હવે ગણતરી સ્ટાર્ટ કરીએ ને સ્ટાર્ટ. ઓકે. તો ગણતરી જો મેં કઈ જ બતાવ્યું નથી, એટલે હું બધું ગણીશ અને તમારે પણ પછી જાતે ગણવાનું. અને સ્વાધ્યાયનો બીજો દાખલો તમારે જાતે કરવાનો રહેશે. બરાબર થશે ને? નહીં થશે તો હું કરાવીશ. ઓકે. તો આ બિંદુ P આગળ સ્થિતિમાન કેટલું લેવાનું છે 0. એટલે બિંદુ P આગળ સ્થિતિમાન Vp બરાબર 0 લીધું. બરાબર. ચાલો હવે વિદ્યુત સ્થિતિમાન V1 એટલે Q1 વિદ્યુતભારથી વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું? kq/r અંતર. ચાલો તો આ V1 નું સૂત્ર શું આવશે? kq1/અંતર. ચાલો બિંદુ P નું Q1 વિદ્યુતભારથી અંતર કેટલું છે? x સેન્ટીમીટર.
સેન્ટીમીટરમાં જ કરીએ છીએ આપણે, એટલે જવાબ પણ સેન્ટીમીટરમાં જ આવશે, વત્તા અહીંયા શું આવશે, V2 એટલે Q2 વિદ્યુતભાર એટલે વત્તા K Q2 બાય અંતર કેટલું છે 15 - x. બોલો સમજ પડી એકવાર? ઓકે ચાલો હવે આમાંથી આપણે ધારો કે આમાં k અને k છે કોમન લો, તો જો સામાન્ય લો તો k પાછો 0 ના છેદમાં આવી જશે, બરાબર? તો આ 0 જ થશે ને, એટલે 0 બરાબર શું થશે, q1 બાય x વત્તા q2 બાય 15 - x, બરાબર? જો ધારો કે તમને આ નહીં ખબર પડી, તો સમજો કે આ જે છે એને હું આ બાજુ લઈ આવું, તો આ બાજુ વત્તામાં છે તો આ બાજુ આવશે તો ઓછામાં થશે. તો બોલો હવે આને મારે બરાબર લખવાનું હોય તો આવી રીતે પણ લખી શકું ને, k q1 બાય x બરાબર, આને અહીંયા જ રાખ્યું અને આ બાજુ લાવું તો માઈનસમાં થશે, તો માઈનસ k q2 બાય 15 - x સેન્ટીમીટર. ઓકે ચાલો હવે કઈ કેન્સલ થાય છે, ચાલો હવે આ k કેન્સલ થશે ને, ગુણાંકમાં છે, બરાબર? ચાલો હવે આ લોકોની વેલ્યુ મૂકી દો શાંતિથી. ચાલો વેલ્યુ મૂકો, વેલ્યુ મૂકો. તો q1 વિદ્યુતભારની વેલ્યુ કેટલી છે, 3 ગુણ્યા 10 - 8, અંતર x આપણે શોધવાનું છે, ઇઝ ઇક્વલ ટુ માઈનસ ઓફ q2 ની વેલ્યુ કેટલી છે, પાછી એ પણ માઈનસમાં છે. ઓકે એટલે -2 ગુણ્યા 10 - 8 ના છેદમાં 15 - x. બોલો હવે પાછું જે કેન્સલ થતું હોય તે કેન્સલ કરો. ચાલો કઈ વસ્તુ કેન્સલ થાય છે, 10 - 8, 10 - 8 ગુણાંકમાં છે, નીકળી જશે બંને તરફથી. ઓકે ચાલો તો હવે આપણે x શોધવાનું છે, સાદી સિમ્પલ ગણતરી. ચાલો તો ડાબી બાજુ શું છે, 3 - x. સમજ પડે છે ને ગણતરી, 3 ભાગ્યા x બરાબર, આ તો ઓછા વત્તા એટલે ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં 15 - x. ખ્યાલ આવે? ચાલો હવે ક્રોસ ગુણાકાર આપણે x શોધવાનું છે. જો ને ઈઝી છે ને, ભારી તો નથી ને. આ શરત ખબર પડી ને તમને? હા એકદમ ઈઝી છે. ચાલો હવે ક્રોસ ગુણાકાર કરો તો આ બાજુ ગુણાશે અને આ બાજુ ગુણાશે. ચાલો તો ક્રોસ ગુણાકાર કરો તો 15 - x ને 3 હાથે ગુણો તો 15 તાલી નહીં ખબર પડી. ચાલો આ 15 - x ને આની અંદર ગુણો તો ચાલો 3 15 - x બરાબર 2x થશે. ક્રોસ ગુણાકાર કર્યો, ઓછામાં ઓછી મેથડથી તમે કરી શકો, કેલ્ક્યુલેશન છે સિમ્પલ, બરાબર? હું તમને સમજ પડે એવી રીતે કરું છું. ચાલો હવે આ 3 ને અંદર ગુણો એટલે 45 ઓછા 3x બરાબર 2x. આપણે x શોધવાનું છે એટલે દાખલો પૂરો, x શોધીએ એટલે દાખલો પૂરો, બરાબર? તો બોલો અહીંયા શું થશે, -3x આ બાજુ જાય તો 5x, તો 5x બરાબર 45. ઓકે તો x બરાબર 45 ભાગ્યા 5 થશે ને. હવે એ તો તમને ખબર પડે કે નહીં પડે? ઓકે તો 9 × 5 = 45 એટલે x બરાબર કેટલા સેન્ટીમીટર આવશે, 9 સેન્ટીમીટર. બોલો સમજ પડી? હા ને, એટલે બિંદુ P q1 વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર અંતરે હશે ને, ત્યારે તે બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે, 0. બરાબર? ઓલ ક્લિયર? હા ભારી નથી ને, 4 માર્ક્સનો દાખલો છે એટલે આ બિંદુ P ની 2 વાર આપણે કેસ કર્યો, બરાબર? ચાલો હવે આ બિંદુ P નું આપણે સ્થાન બદલીએ. આપણે બેને જોડતી રેખા ઉપર વચ્ચેની તરફ લઈ લીધી, આ પ્રમાણે થયું. ચાલો એટલે એક જવાબ આવ્યો, આપણે 2 જવાબ લાવવાના છે કે કયા બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન 0 તો x બરાબર 9 સેન્ટીમીટર અંતરે જે રહેશે વિદ્યુત પર q1 થી બિંદુ P, ત્યારે વિદ્યુત સ્થિતિમાન 0 બન્યું. ચાલો સેમ આવું જ કરીએ.
પાછું q1 અને q2 એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે બતાવી દીધેલા છે. ઓકે, હવે બિંદુ P જરૂરી નહીં કે જોડતી રેખા ઉપર વચ્ચેના બાજુ જોઈએ, હે ને? તે બાજુ પણ હોઈ શકે, તે બાજુ પણ હોઈ શકે. કેમ તે બાજુ હોઈ શકે? તમે તમને સ્ટાર્ટિંગમાં વાત કરી. શું વાત કરી? કે આ બેમાંથી કોનું મૂલ્ય વધારે છે? આ છે કે મૂલ્યની વાત કરું છું. આ -2 છોડો, મૂલ્ય કરે તો ધન જ થાય. તો આ બાજુ 2 વિદ્યુતભાર છે, આ બાજુ 3 ગુણ્યા 10 - 60, આ બાજુ 2 ગુણ્યા 10 - 60 છે ને. તો બોલો કે બાજુ તમારો વિદ્યુતભારનું મૂલ્ય વધારે છે? ડાબી તરફ. એટલે એને બેલેન્સ કરવા માટે તમારે જમણી તરફ જવા પડે. સિમ્પલ. આ બાજુ વજન હોય તેને બેલેન્સ કરવાનું હોય તો તમારે આ બાજુ વજન મૂકો તો બેલેન્સ થાય. હું શું કહું છું તે તમને ખબર પડે છે ને? હા ને? તો હવે આ q1 વિદ્યુતભાર અને q2 વિદ્યુતભાર જોડતી રેખા પર વચ્ચેના ભાગમાં તો લઈ લીધું, જોડતી રેખા પર. હવે આ જોડતી રેખા ઉપર આ બાજુના બાજુ બી લઈ શકાય ને, આ બાજુના બાજુ પણ લઈ શકાય ને, કેમ કે આ બાજુ વિદ્યુતભારનું મૂલ્ય ઓછું છે. આ બાજુ 3 ગુણ્યા 10 - 7 છે, આ બાજુ 2 ગુણ્યા 10 - 7 છે. તો અહીંયા બિંદુ P હું આ બાજુ લઉં તો જોજો હું કે હવે એકદમ સિમ્પલ. ધારો કે બિંદુ P મેં અહીંયા લીધું, જોયું કે તે બાજુની તરફ દેખાય છે ને? દેખાય છે ને? ઓકે. આપણે અંતર જે x શોધવાનું તે તો q1 થી જ શોધીએ, બરાબર? ચાલો, તો આ q1 વિદ્યુતભારથી ધારો કે અંતર એ x સેન્ટીમીટર હોય બિંદુ P નું. આપણે q1 થી જ અંતર શોધીએ તો બિંદુ P જે તે બાજુની તરફ લીધો ઓછા વિદ્યુતભાર તરફ, બરાબર? તો એનું q1 થી અંતર x તો એ x જ લીધું, બરાબર? તો બોલો q2 થી અંતર કેટલું થશે? આટલું અંતર કેટલું થશે? બોલો 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 બોલો, કેટલું થશે? એકદમ ઈઝી છે ને? ક્યાં બારી છે? દેખાય છે તમને? આટલું અંતર 15 છે. આટલું આપણે x ધાર્યું. x મોટું થયું કે નહીં? x મોટું થયું કે નહીં? હા, ખ્યાલ આવે છે ને? હા, તો આટલું અંતર x હોય ને આટલું 15 હોય તો આટલું અંતર કેટલું થવાનું? x ઓછા 15 થવાનું સેન્ટીમીટર. આ સમજ પડી તમને? સમજ પડી? આ ખાલી સમજો, ગણતરી તો આના જ પ્રમાણે તમને આવડવાની જ છે. આ સમજ પડી તમને? હા, કે q આ વખતે મેં બિંદુ P કા લીધું જ્યાં ઓછો વિદ્યુતભાર છે ત્યાં. આ બેમાં ઓછો વિદ્યુતભાર કયો છે? 2 ગુણ્યા 10 - 7 આ 3 છે. આ 2 ગુણ્યા એટલે તે બાજુની બાજુ મેં બિંદુ P લીધું. હવે અંતર તો આપણે q1 થી જ x ધારતા છે, તો q1 વિદ્યુતભાર થી અંતર મેં x લીધું તો q2 થી કેટલું થશે? તો આ x છે મોટું ને આ 15 છે, તો આટલું અંતર કેટલું થશે? x - 15. તો મેં એ વસ્તુ નીચે ધારી દીધી કે ધારો કે q1 બિંદુ P ઋણ વિદ્યુતભાર તરફ, ધારો કે બિંદુ P ઋણ વિદ્યુતભાર તરફ q1 થી કેટલા અંતરે છે? x સેન્ટીમીટર અંતરે. તો q2 થી કેટલું થશે? x ઓછા 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. એમ ધારી દીધું. ચાલો હવે પાછું સેમ. હવે P આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 0. તો બિંદુ P આગળ કુલ સ્થિતિમાન Vp બરાબર V1 V2, બરાબર? ચાલો હવે સેમ પાછી મેથડ કરો. બિંદુ P આગળ સ્થિતિમાન તો કેટલું લેવાનું છે? 0. ચાલો V1 એટલે આ બિંદુ P આગળ q1 વિદ્યુત સ્થિતિમાન છે તો સૂત્ર k q1 બાય અંતર કેટલું? x ધારેલું છે. ચાલો વત્તા k q2 ના છેદમાં અંતર, એનું અંતર કેટલું છે? બતાવેલું છે ને? x - 15. બોલો ક્લિયર? ચાલો હવે આ જ વસ્તુને આના જ પ્રમાણે પાછું કરો. ઓકે, ચાલો તો પછી હું કરી આને આ બાજુ લાવીએ તો ઋણ થઈ જશે. તો પાછું k q1 બાય x આ બાજુ આવશે એટલે માઈનસ k q2 બાય x ઓછા 15. બરાબર? ચાલો
પાછું કે ઉડી જાય ગુણાંકમાં છે એટલે ચાલો હવે પાછી સેમ છે કે તમે પણ ગભરાયા કરે હા ચાલો વેલ્યુ મૂકી દો તો q1 બરાબર કેટલું છે 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ના છેદમાં x બરાબર આ બાજુ માઈનસ પછી માઈનસ 2 ગુણ્યા 10 ની માઈનસ 8 ના છેદમાં x ઓછા 15 ચાલો કઈ ઉડે છે પાછું સેમ મેથડ છે 10 ની માઈનસ 8 10 ની માઈનસ 8 કેન્સલ થશે ઓકે ચાલો આ બાજુ શું થયું 3 ભાગ્યા x બરાબર આ બાજુ ઓછા ઓછા તો વધતા એટલે 2 ભાગ્યા x માઈનસ 15 જોયું ચાલો પછી પાછું ક્રોસ ગુણાકાર કરીને x શોધવાનું ચાલો ક્રોસ ગુણાકાર કરીને x માઈનસ 15 અહીંયા આવશે તો 3 ગુણ્યા x માઈનસ 15 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ કેટલા 2x ચાલો હવે 3x minus 45 is equal to આ બાજુ 2x ખ્યાલ આવ્યો ને ઓકે ચાલો હવે આ જરા ભરી થઈ ગયું છે હવે ભરી થઈ ગયું છે કઈ રીતે કરશું -45 આ બાદ જાય તો +45 તો બોલો માટે શું થશે 3x minus 2x that is equal to 45 समझ पड़ी -45 આ બાજુ જાય તો +45 ને +2x આ બાજુ આવે તો -2x એટલે માટે x બરાબર કેટલા 45 સેન્ટીમીટર બોલો ખબર પડી ખબર પડી હા ક્લિયર ને તો બોલો મારે જવાબ હજુ મેં લખ્યો નથી મારે જવાબ લખવાનો હોય તો આ જવાબ આવી તો ગયા છે પણ એને ગુજરાતીમાં જવાબ લખવાનો ને હા તો બોલો અહીંયા આ x બરાબર 9 સેન્ટીમીટર આવ્યું તો મારે જો જવાબ લખવાનો હોય તો શું લખાય નહીં લખો તો ચાલે ને શું ફરક પડે હા ક્લિયર જો મારે અહીંયા જવાબ જ લખવાનો હોય તો અહીંયા આનો જવાબ શું લખીશું કે આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પર q1 વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શું બનશે 0 આના માટે જવાબ લખવાનો હોય તો આના માટે જવાબ લખવાનો હોય તો આમ ઋણ વિદ્યુતભાર તરફ q1 વિદ્યુતભારથી 45 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું બનશે 0 બોલો ક્લિયર સમજ પડી દાખલામાં સમજ પડી ને હા તો આવી જ રીતે તમારે સેમ આ જ મેથડ પરથી સ્વાધ્યાયનો બીજો કયો દાખલો છે સ્વાધ્યાયનો બીજો દાખલો એ તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે સ્વાધ્યાયનો કયો દાખલો બીજો દાખલો એ તમારે જાતે કરવો બરાબર એ આપણે તમને આપ્યું હોમવર્કમાં ખ્યાલ આવે છે નથી કરાવવાનું બરાબર સ્વાધ્યાયનો કયો દાખલો બીજો દાખલો તે તમારે જાતે કરવો સેમ મેથડ થી છે હવે એ જે વસ્તુ છે એમાં આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર કંઈક અલગ આપેલા છે મૂલ્ય છે તો આ ધન અને આ ઋણ જ બરાબર અને બે વચ્ચેનું અંતર બદલેલું છે તો બોલો આ જ રીતે તમે કરી શકશો સ્વાધ્યાયનો બીજો દાખલો બરાબર અને આ જ રીતે તમારે બે વાર જવાબ લાવવાનો રહેશે બરાબર તો ટેક્સ્ટ તો છે ને તમારી પાસે હા ગણતરી નથી પણ ટેક્સ્ટમાં પાછળ આન્સર તો હશે ને તો એ આવી જ રીતે બે આન્સરોને તમારે વેરીફાઈ કરવાના બરાબર ને જો આવડ્યો તો સમજી લો કે આ 4 માર્કનો ક્વેશ્ચન તમારો એકદમ ક્લિયર એન્ડ કટ થશે ખ્યાલ આવ્યો જો કદાચ જવાબ નહીં આવડે બરાબર કાં તો જો દાખલામાં સમજ ના પડી હોય ફરી જઈને 4 વાર જો જોશો તો સમજ પડશે જ તમને બરાબર જો કદાચ નહીં થાય તો ડ્યુરિંગ ક્લાસ મને પૂછી લેવાનું બરાબર બટ આ જે મેથડ છે તે ઇમ્પોર્ટન્ટ છે
જો આ મેથડ જો તમને સમજ પડી હોય તો તમે સ્વાધ્યાયના બીજો દાખલો ની આ જ સેમ રકમ આ જ પ્રમાણે તમારે પાછું કરવાનું રહેશે, બરાબર. તો એક વસ્તુ હું તમને કહેવાનું ભૂલી ગયો, એ છે ને આ ઉદાહરણની જે રકમ છે ને એના પછી એક વાક્ય લખેલું છે કે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ગણો. જો કે એનું કંઈ એપ્લિકેશનમાં નથી, પણ અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શું ગણો? શૂન્ય. અચ્છા, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું? V બરાબર K Q બાય અંતરાળ, બરાબર. અંતર જો અનંત હોય તો છેદમાં અનંત, V બરાબર K Q બાય છેદમાં અનંત. તો તમે ભણી ગયા છો કે જ્યારે પણ છેદ અનંત હોય તો આન્સર શું આવે? 0. એટલે વિદ્યુત સ્થિતિમાન કેટલું ગણવાનું કીધું? ખૂબ જ દૂર. હવે એના માટે બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? 0. બોલો, ખ્યાલ આવ્યો? તમારા ઉપર છોડું છું હો સ્વાધ્યાયનો બીજો દાખલો. નહીં આવડે તો મને કોમેન્ટમાં લખજો, તો હું પછી નેક્સ્ટ લેક્ચરમાં આ કરાવીશ, બરાબર. બટ કાચું ના છોડતા, કેમ કે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો સવાલ છે. તો જો પૂછવો હોય તો આ દાખલો એકદમ પરફેક્ટ બેસે છે, કેમ કે 2 વાર ગણતરી એકદમ સિમ્પલ, 2 + 2 એટલે 4 માર્ક પરફેક્ટ બેસે છે. તો આ દાખલો તમારે ઇમ્પોર્ટન્ટ ગણવો. આ દાખલો તમારે ઇમ્પોર્ટન્ટ ગણવો. એ પણ કેટલા માર્ક્સ માટે? 4 થશે ને. જો નહીં કઈ કદાચ ક્વેરી આવે, બરાબર, તો તમે મને કહી શકો. ઓકે, પતાવજો, જાતે કરજો તો આવડશે. ઇમ્પોર્ટન્ટ છે હા. 4 વાર વિડિયો જો, પણ દાખલો તમારે રકમ પરથી જાતે થવો જોઈએ. ક્લિયર? આના કરતા વધારે મોટિવેશન હું તમને નહીં આપીશ. હા ને? થેન્ક યુ.